કુકરમુંડા તાલુકા ખાતે આવેલ ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા તાપી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા સહકારી જમીનમાં દબાણે લઈ મામલતદારને પત્ર પાઠવવામાં આવ્યો અને નિરાકરણ આવે એ બાબતે જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા વિસ્તારમાં આવેલ ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા ગંદુ અને કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી તાપી નદીમાં ઠાલવવામાં આવતા લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોય છે। જીપીસીપીના અધિકારીઓ મૌન ધારણ કર્યું। અગાઉના સમયમાં સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને ફરી આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગ સ્થાનિક આગેવાન સુરેશ વસાવા દ્વારા કરવામાં આવી। તેમજ જે તે સમયે ગોવર્ધન સુરત દ્વારા જે કેમિકલ યુક્ત પાણી નદીમાં ઠાલવવામાં આવ્યું છે, જેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યા। ગોવર્ધન સુગર ફેક્ટરીને લઈને સ્થાનિક પોલીસ વિભાગમાં જાહેર મજૂરોની નોંધણી બાબતે નજીકના પોલીસ સ્ટેશન નિઝર ખાતે પૂછપરછ કરવામાં આવી હતી, જેને લઈને પણ કામદારોની કોઈ નોંધણી ગોવર્ધન સુગર ફેક્ટરીના માલિક દ્વારા કરાવવામાં આવી નથી। ત્યારે જાહેરનામાને પણ ઘોડીને પી જતા આ ફેક્ટરીના માલિકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી સ્થાનિકોની લોક માંગ ઉઠવા પામી છે। ગત દિવસોએ ગોવર્ધન સુગર ફેક્ટરીમાં સેફટીના સાધનો વગર જ કર્મચારીઓ પાસે કામ કરાવતા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે, જેને લઈને પણ જવાબદાર અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી એ તપાસનો વિષય બની રહ્યો છે। સુરેશભાઈ વસાવા આજ રોજ તારીખ 10/1/2024ના રોજ કુકરમુંડા મામલેદાર શ્રી મારફતે એનજીટી, જીપીસીપી, ગુજરાત હેલ્થ કમિશનર અને તાપી જિલ્લાના કલેક્ટરશ્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપી કુકરમુંડા સ્થિત ગોવર્ધન સુગર ફેક્ટરી મારફતે ગ્રામ પંચાયત ફુલવાડીની ગૌચરની જમીન અને ગામતળની જમીન પર ગેરકાયદેસરનું દબાણ કરી ખુલ્લી નહેરો ખોદી નહેરો મારફતે ગોવર્ધન સુગર ફેક્ટરી ઇન્ડસ્ટ્રીનું ગંદુ કેમિકલ યુક્ત પાણી સીધું તાપી નદીમાં ઠાલવવામાં આવે છે, જેને લઈ તાપી નદીમાં ઘણી માછલીઓનું મૃત્યુ થવા પામ્યું છે, વન્ય પ્રાણીઓને પણ નુકસાન થાય છે। ગુજરાત પાણી પુરવઠાની લિફ્ટ ઇરિગેશન સિસ્ટમથી નિઝર તાલુકાના 52 થી 54 ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે, જેને લઈને પાણીજન્ય રોગો થવાના ચાન્સીસ વધી ગયેલા છે, જેને લઈ અગાઉ પણ નિઝર તાલુકાના પ્રાંત અધિકારી સાહેબને આ બાબતે આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। તેમ છતાં આજ સુધી ગોવર્ધન સુગર ફેક્ટરી વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરી નથી। નવેમ્બર મહિનાની 23 તારીખે જિલ્લા સ્વાગત ઓનલાઈન ફરિયાદ કાર્યક્રમમાં પણ આ પ્રશ્ન બાબતે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી, જેને લઈ તાપી જિલ્લા કલેક્ટર સાહેબે નિઝર પ્રાંત અધિકારી, કુકરમુંડા મામલેદાર શ્રી અને ટીડીઓ શ્રીને આદેશ આપી કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો। તેમ છતાં આજ દિન સુધી ગોવર્ધન સુગર ફેક્ટરીના વિરુદ્ધમાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ આજે ફરી પાછું કુકરમુંડા મામલેદાર શ્રી મારફતે આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરી કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગણી કરતું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં જો કાર્યવાહી ન થાય તો સ્થાનિક આગેવાનો, ખેડૂતો અને માછીમારોને સાથે રાખીને જલદ કાર્યક્રમ, જન આંદોલન, રસ્તા રોકો આંદોલન, ધરણા આંદોલન અને સુગર ફેક્ટરીના વિરોધમાં આંદોલન કરવામાં આવશે એવી અમારી રજૂઆત છે। ધન્યવાદ।